આપણું સ્વાગત છે દર્શક મિત્રો। સ્પાર્ક ટુડેની જે ટીમ છે તે અલકાપુરી ખાતે અરુણોદય સર્કલ પાસે આવેલ જે અહીંયા જે ધુવાના જે ગોટા છે તે અહીંથી સ્પષ્ટ જોઈ શકાય છે। ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા આવી પહોંચી છે અને જે કાચ તોડીને જે આગ ને કાબૂમાં લેવામાં આવી રહી છે। અહીંયા સ્પષ્ટ આ જોઈ શકાય છે કે ચોથા માળે જ્યાં આગ લાગી હતી આ ચોથા માળો છે અને ત્યાં સ્પષ્ટ અમારા માધ્યમથી તમને આ જે ધુઆ જે છે તેના ગોટા નીકળી રહ્યા છે। અહીંથી સ્પષ્ટ જોઈ શકાય છે કે આ વૈભવ એપાર્ટમેન્ટના ચોથા માળે આગ લાગી છે અને અહીંયા ફાયરના જે લશ્કરો છે તે એપાર્ટમેન્ટમાં ઉપર ચોથા માળે ફાયરની સાધનો સાથે સેફ્ટીના સાધનો સાથે હાલ તેમની જે ઉપર કામગીરી કરી રહ્યા છે। આપણા સાથે ફાયર અધિકારી છે, આપણે તેનાથી પણ વાત કરીશું। પ્રાથમિક તપાસ તો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય, પણ હજુ જે પણ લોકલ જેમની બિલ્ડિંગ કે જેમની પ્રિમાઇસીસ હશે એ માલિકને કોઈ મળ્યું નથી। મળ્યા પછી આગળની માહિતી જાણવા મળશે આપણે। નિકુંજભાઈ, બિલ્ડિંગમાં કોઈ પણ ફાયર સેફ્ટી મેજર્સ મૂકવામાં નહીં આવ્યું છે, ખાલી ગેસના એ જો બોટલો જે છે એ જ મૂકવામાં આવે છે। શાના બોટલો? જે ફાયર એક્સટિંગ્વિશર ફાયર એક્સટિંગ્વિશર્સ, ઓકે, યસ, હા, ફાયરના અંદર એક્સટિંગ્વિશર્સ એવું મૂકેલું છે। પણ મેં આપને એ જ કીધું કે અહીંયા જે પણ જે ઓનર હશે એમને બોલાવ્યા છે। વડોદરા આપણા તરફથી સૌથી પહેલાં એમનું જીઈબી કનેક્શન અત્યારે કટ કરી નાખેલું છે, એટલે વધુ તપાસ હવે તપાસનો વિષય છે। જે પણ અહીંયા ઓનર હશે એમને આવીને પછી એમની પાસે વધુ માહિતી લઈશું। કોઈ વ્યક્તિ અંદર હતા જ્યારે આ આગની બનાવ બની? ના, હું પણ જસ્ટ અહીંયા સ્પોટ પર આવ્યા પછી ડાયરેક્ટ ફાયર પોઈન્ટ ઉપર ગયો છું, એટલે વધુ માહિતી લીધી નથી। સ્ટાફ જે અમારો ફર્સ્ટ ટર્નઆઉટનો સ્ટાફ અહીંયા આવ્યો છે એમની જોડે માહિતી લઈ લઈશું, પણ 99% કોઈ હતું જ નહીં। કોમર્શિયલ બિલ્ડિંગ 39/2 તે તેમના દ્વારા પણ ફાયર બ્રિગેડને એના સ્થાનિકો દ્વારા કોલ કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી કે જો કદાચ ફાયર મોડું આવતું હોય અને તેમને કદાચ પાણી ઓછું પડતું હોય આજુબાજુમાં આગ બુઝાવવા માટે તો તેમની પણ ફાયરની જે ફાયર સેફ્ટીના સાધનો લાગેલા છે તેનો ઉપયોગ કરી શકે છે। તેમના દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું અને અમને અમારા જે આગને જે કાબૂમાં લેવાના જે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। માહિતી મળી રહી છે કે આગને તો કાબૂમાં લઈ લેવામાં આવે છે, પરંતુ જે અહીંયા તમે સ્થિતિ જોઈ શકો છો કે ફાયર બ્રિગેડ દ્વારા જે ચોથા માળા સુધી આગ લાગી છે અને તેમાં પણ જો આસપાસ કાચ તોડીને અહીંયા જે છે તે સ્પષ્ટ બતાવી રહ્યા છે અને કાચ તોડીને અહીંયા સ્પષ્ટ બતાવી રહ્યા છે અને ધુવાના જે ગોટા છે તે નીકળતા નજરે પડી રહ્યા છે। અહીંયા જે કાચ છે તે કાચ તોડીને અહીંયા આગને કાબૂમાં લેવામાં આવી રહ્યું છે। સદનસીબે કોઈની જાનહાનિ તો થઈ નથી, કારણ કે અહીંયા જે કોમર્શિયલ બિલ્ડિંગ હતું અને ફાયરના અધિકારી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આ બિલ્ડિંગમાં જે ઉપરના જે માળે આગ લાગી છે ત્યાં કોઈ વ્યક્તિ ઉપસ્થિત ન હતો, પરંતુ હવે પ્રાથમિક માહિતી હવે જ્યારે મળશે ત્યારે ખબર પડશે કે કોઈને ઈજા થઈ છે કે નહીં। પરંતુ તેમના દ્વારા તો એવી માહિતી આપવામાં આવી છે કે અહીંયા કોઈ પણ વ્યક્તિ ઉપસ્થિત ન હતો અને સ્પષ્ટ દેખાય છે કે ધુવાના જે ગોટા છે તે અહીંયા નીકળતા નજરે પડી રહ્યા છે। ફાયરની જે ટીમ છે તેમના દ્વારા આગને તો કાબૂમાં લેવામાં આવી છે, પરંતુ જે આગળની જે કાર્યવાહી છે અને જે ધુઆ નીકળતા નજરે પડ્યા છે તે ઉપર હવે ફાયરના લશ્કરો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। આ જે વૈભવ છે, વૈભવ નામની આ બિલ્ડિંગ છે ત્યાં ચોથા માળે આગ લાગવાનો મિત્રો આ વડોદરા શહેરના અલકાપુરી ખાતે અરુણોદય સર્કલ પાસે આ વૈભવ નામની જે કોમર્શિયલ બિલ્ડિંગ આવેલી છે તેમાં ચોથા માળે આગ લાગવાનો બનાવ બન્યો હતો। ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયરના લશ્કરો અહીંયા આવી ગયા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ જે કોમર્શિયલ બિલ્ડિંગના ચોથા માળે આગ લાગી છે ત્યાં જે આગ લાગવાથી જે તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ છે। સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં હાજર ન હતો, પરંતુ
ફાયર બ્રિગેડના લશ્કરો દ્વારા કાચ તોડીને આગને જે ધુવાના જે ગોટા છે તેને બહાર કાઢવામાં આવ્યું અને આગને કાબૂમાં લેવામાં આવ્યું છે. તમામ પ્રકારની જે વાહનો છે ફાયરની એ અહીંયા આવી ગઈ અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી છે. વાત કરીએ તો ખરેખર અહીંયા ફાયરના કોઈ સેફ્ટીના સાધનો નથી. હવે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ એપાર્ટમેન્ટને આગળની શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું. કેમેરા પર્સન સાથે હું અબરાર સૈયદ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.